તન પાલખ માંડીને ખેતલા તન સખને સિંદૂર એ તન ધાબળીએ ધોળાવ મારા ધરતીના ફારજનું વીર ખેતલા અરે કરવા કરવા મારી મગવાડાની ચામુંડ દેવનો તમે આગેવા મારી ચામુંડ પેલા કરાવશું વીર તારા બેહણા અરે રે આવ્યો મારી ચામુંડ નો જેથી ચોકીદાર થઈને મારો વાસંગી મારી ચામુંડા એ દુનિયામાંથી ભલામણ મારો ભૂવો જેથી નાનો એવો હતો ને તે મેં ભૂવાનો ફટિયારો મેં ચામુંડે બાવડું ચાલ્યું છે જાજા મારા ભૂવા તારા ચાલ્યા બાવડા હું ચામુંડ કોઈ દી મૂકીને જાવ નહીં અરે બાપ નાનપણની માલિકા ભલા બાવડું ચાલ્યું પણ ભલામણા મારા ભરોસા હાલ મારા વિશ્વાસે હાલ અને મકવાણાના આ નાના એવા ગોઠી માથે કદાચ જમીનનો સાયો કરી અને ચામુંડ જો સુખની સાયો ન કરી દે તો મકવાણાની ચામુંડ નો મારી અવસર આયો ભગવાનના યાદ
હાલો અરે બાબા ગોખરણા પાદરની માલિકા હું એક મકવાણાને કળ ભાગલાની દેવ ચામુંડ બેઠી છું એક દી દુનિયા જો એવા કામ કરી દઉં મકવાણાનું ગાડું ધરામ ચામુંડ કરી દઉં આ મઠમાં બેઠી માતા ભલામણા એમ કે મારા મોથે એકવાર ભરો તો મૂકી દો આ તમારી પેટજીની પુનાઈ હું મઠમાં બેઠી છું મારી માથે ભરો રાખી કદાચ ગમે એવું દુઃખ લઈને મારા મઠનો પગથિયું ચડી જાય એ એના દુઃખને ભાંગવામાં જો પાછી પડું ને તો મકવાણાના વડવાએ મને ચામડીને જમાડી હોય બા કોઈ દીનો મકવાણા આજ સામોની હારો હું ખોડિયાર જેવો ઘણી તમારા મઠમાં બેઠી હોય જ્યાં લગી હું ખોડિયાર તમારા મઠમાં બેઠી છું ત્યાં લગી દુઃખ તો નહીં આવે પણ આ મારા મકવાણાના 6 મહિનાના છોકરાથી 80 વર્ષના બાપા સુધી કોઈ આ મકવાણા પરિવારનો કોઈ ખોટો કરવાનો વિચાર કરે ને ભલામણા કોઈ મારા મકવાણાનું ખરાબ કરવાનો વિચાર કરે ખોટું કરવાનો વિચાર કરે એની સામે ખાલી ખોટી લાંબી આંગળી કરે અને એની આંગળીઓ છોટી નજર તો મકવાણા નહીં ખોડિયા નો બાપ
મકવાણા પરિવારના આંગણે ત્રીજા વર્ષે આ યજ્ઞ છે અને ત્રીજા વર્ષે મારી જોગમાં ચામુંડ રમવા આવી છે અને કોળો ભાગવાની દેવ રમવા આવી છે. આજનો અવસર આ મકવાણા પરિવારને હરખનો દિવસ છે ભાઈ. મેં આવતા તો વાત કરી કે આજ આનંદ, આજ ઉત્સવ, આજ સલોણા સ્નેહ. પોતાનો વરસાદ થતો હોય કે હરખ થાય ને એવો આજ મકવાણા હરખ હોય. તમારી કળો ભાગલા દેવ અમારા મઢે આવડો મોટો વર્ષમ છે ભલામણ. ત્યારે આખું મકવાણા પરિવારમાં ભગવતીને લોકડી ઓઢાડવાની છે ભાઈ. જસદણ વાળા મહેમાન તરફથી
આયા ભુવા પડિયારને લોબડી ઓઢાડવાની છે ભાઈ, અને લોબડી ઓઢાડવી છે પણ એમને નથી ઓઢાડવી ભલામણ. આજ મારી જોગમાં અહીંયા તમને કઈ આપ્યું હોય, આ મકવાણાને નવી ભગવતી આપ્યું હોય ને ભાઈ. હા 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 હે આ લોબડી ઓઢાડવી છે, અને એ લોબડી પછી હમણાં સુતાથી જ ભરી દેવી ઘડી જાળો, એમાં કાંઈ ન ઘટે. પણ એ લોબડી ઓઢાડ્યા પેલા આ મકવાણા પરિવારને કેટલો ખરક છે આજ મારે જરીક જોવું છે. આ માંડવો જ કહેવાય, માંડવા કરતા વિશેષ આજ યજ્ઞનું કામ છે. એ કોને હરખનો હિલોરો આવે કે રાવણદેવ, આજ અમારી ચામુંડને અમારે ચોંદડી ઓઢાડવી છે, ચોંદડી મારે 11 કો લેવા જોઈશે, 1100 ના. જેને મારી ભગવતી આપ્યો હોય કોને પહોંચ આવે. રૂપિયા તો આખી રાત ઉડાડવાના છો, હું આખી રાત માંગીશ નહીં. એક 5 મિનિટ ચામુંડની ચૂંદડી ગાવીશ જો કોઈને હરખ આવે તો. એક મહેમાન તરફથી 200 રૂપિયા બીમાનો માંગવું આવે છે. શેતનભાઈ ખાખરિયા ભુવા 500 રૂપિયા આપી મારી ચામુંડને ચૂંદડી ઓઢાડે છે, મારી જોગમાં જાજુ આપે. આ ઉભા એટલા પેલા ઉડાડી લે, પછી મારે 5 મિનિટ ચૂંદડી બોલી. હા એમ કરો, સુંદડી આ લોબડીના શેર શેરા ચાલીને ઉભા રહ્યો 4 જણા, અને આજ મકવાણા એની લોબડી ભરી ગયો, અને ચામુંડ કે હવરનો દી ઉગે. આજ મારી લોબડીમાં મકવાણા વળગી જાય, એ લોબડી હું ચામુંડ માથે ઓઢી લઉં, અને પછી કાલ હવરનો દી ઉગે. જેને મારા નામનું વાપર્યું હોય એની ઘરે આવી જો હવા નો દે કરોડ થતો મકવાણાની ચામુંડ નો અમુને મળવાના લોબડી રાખી છે ભુવા માથે, અને લોબડીમાં જ પૈસા ભેગા થાય છે. એટલે બીજું કોઈ કાંઈ મનમાં ન રાખવો, જે કાંઈ રૂપિયો થાય ને બધો અહીં દઈને જવાનો. હા પણ આજ મારી ભગવતીએ કાંઈ આપ્યું હોય, દીધા જોગ તમને બનાવ્યા હોય, અને આજ એના નામે ભલામણા એની લોબડીમાં તમારો 1 રૂપિયો પડી જાય, 1 રૂપિયો પડે, અને જો ભલામણા તમારા ધર્મ કોઈ નાનો મોટું દવાખાનું આવવા દઉં, એ બધો મને મકવાણાની ચામુંડને કોઈ માને નહીં. Somebody
ચોપડી ઓઢાડી દો માતાજીને જય બોલાવીને એકવાર એટલે બધાને છૂટાની એમ છે બસ ચામુંડા માત કી પૈસા ઉડાડ્યા છે અને જે આખી રાત ઉડાડવાના છો મને ભરોસો છે કારણ કે ગોખલાણામાં પ્રોગ્રામ હોય એટલે એમાં આખી રાત ડમરી જ ચડી 100% છે પણ મોરે મોરો મેં વાત કરી એમ કે માતાજીની ચૂંદડીના બોલ મારે થોડાક બોલવાના છે જો કોઈને મારી ભગવતી હુજાડે ને કાંઈ દેવરાવે તો ભાઈ અહીંયા આપણે ઓલા કેમેરા વાળાથી થોડાક સેટ આવી ગયો લાઈવ ચાલુ છે હલલ થાય ને તો આપણું જ ખરાબ લાગશે એને કોઈ નહીં કે આપણે થોડોક એને જગ્યા કરી દઈએ એવું ગમડા ઓરડા વાળી રે અમારે ભાઈ 500 રૂપિયા આપી અને મારી જોગમાં ચામુંડા ચૂંદડી ઓઢાડે છે મારી ભગવતી જાદુ આપે અને આજ મારી મકવાણાની ચામુંડ આવે પણ કેવી આવે દેવીનો આજ આવો રોડો અવસર હોય અને મારી જોગમાને નાભીના નાદમાંથી યાદ કરવી ઘડી કાળીંગડા નાદમાં યાદ કરવી મારી જોગમાયાનો અમારે બીજા એક મહેમાન તરફથી 600 રૂપિયા આપી મારી જોગમાને વધારે માં ભગવતી જાજો આપે એ મારી ચામુંડ હતી હોય હા ફરજિયાત નથી કોઈને અહીંયા જેને મારી ભગવતી દેવરાવે એને દેવાનું છે કોઈને પરાણે કહેવાનું નથી પરાણે કોઈ કાંઈ લેવાનું નથી અને રાવણદેવ એટલા માટે કહેતા હોય કામાં દ્યો એમ કે આવા ટાણે જોગમાં ખાલી એના ચરણમાં આપણી એક રજ પડી જાય એની ખમા નીકળી જાય અને ભલામણા જો તમારું હવાયું કરીને પાછું ન આપે ને તો મારું મકવાણાનું ગાંડું ધર્મ નો હોય બા એ મારી જો સામુને પૂછીને બે ડગલા આવે અને જગતમાં ઉઘાડા પછી હાલ્યા જાય અને ક્યાંય કડવો કાંટો વાગવા દેવું તો મને ચામુંડાનું ખાધેલું ફોટ પડી જાય વાહ
અમારું કોઈ ગરીબનું ધણી નથી નથી તારી સિવાય હે અમારા ગરીબની રાવો મારી ચામુંડ તારી વિગર એ બીજું કોણ સાંભળે મારી રૂપિયા વાળા છે ને એ બધા તો એની ગાડીઓ લઈને રખડે છે મારી એની વાહે તો 17 જણા રખડવા વાળા પણ મારી અમારી પાસે રૂપિયો નથી અમારી પાસે તો અમારી બાપની પૂજેલી માતા છે ભાવ અને તેથી મઠમાંથી અવાજ આવે મારા દીકરા તારા રૂપિયા વાળાના હગા તો બધા 5 ને 15 દિના હોય પણ દાદા હું ચામુંડ એકવાર મારા મકવાણાનું બાવડું ચાલી દઉં હે હું ચામુંડ મારા મકવાણાનું બાવડું ચાલી દઉં અને પછી જો એને દુનિયામાં જાય પાછો પડવા દઉં તો તું મકવાણાનું ગાડું ધરમનું હોવા દેવતારો દેવો
કોણ તમારો રચનાયો અમારો માવતર સોય મારો અમે સોરું છીએ તમારા માવતર સોય મારો અમે સોરું છીએ તમારા હા ભુવા બહુ જાજા તેડાવ્યા છે મંડળી છે એટલે આખા પરિવારનો બધાનો વારો લેશું કોઈને બાકી રાખવાના નથી પણ એક છેલ્લે દાદાને યાદ કરી અને પછી આ જુવાનો બધા ઘડીક આપણે હેઠો ઉતરી જાવ બધાને આમ તો નિરાશ રમાડવા છે આખા કુટુંબનો બધાનો વારો આવી છે ને રમાડવા હાલો ભાઈ આપણે અહીંયા બેઠા બધા હાલો આપણે ઘડીક હેઠા આવી જાવ હાલો ભુવાનો હોય બધા હેઠા ઉતરી જાવ સ્ટેજમાંથી મકવાણા પરિવારના સૂરવીર અહીંયા આવ્યા છે ભલામણા આપણે નહીં આપણા બાપા નહીં પણ આપણી 2-5 પેઢી આ ગામને તોરણ બાંધવા વાળું હોય તો મારું મકવાણાનો વડવો હતો ભાઈ હો હે આજ મારા મકવાણાના વડવાએ આ ગામને તોરણ બાંધ્યું ને એટલે આ ગામ લીલું પીળું આજ બોલાવો મારા મકવાણાના સૂરવીરને એને હાલ કહેવાનો કોઈ દીવદાર હોય નહીં અરે બાપ હવે માર કરતા હજારો દુશ્મનના ટોળા આવતા હોય પણ મારો શૂરવીર કે હાથમાં તલવાર લઈને દુશ્મન સામે ઘા કરું એ દુશ્મન સામે આવે એને એક તલવારનો ઝાટકો કરું દુશ્મનના જો હડા તાણ કરતા નો કરું તો મકવાણાનો શૂરવીર નો નામ Hey!
હાલો બાયુ ભક્તે હાલો બાયુ ભક્તે પુરા દાદાની ઘણા છે એટલે ફરી પાછું આપણે બીજું એવું લાગે તો રાઉન્ડ લઈશું. લાગી છે લેરા લાગી જય જગન્નાથ. લાગી છે લેરા નાથની લેરાનાથ બાપુની હજી પિતા જા અરે બાપ બેટા તારા સફર દેવા દે ધનર જા અરે બાપ ધનર અહીંયા જે ઊભા ને બે સાહેબ થોડા થોડા બેસી જાઓ કારણ કે વાહે કોઈ દેખાતું નથી. તમારી વાહે ઘણા બેઠા છે એટલે વિનંતી કરો ભાઈ બે જાઓ, આપણે ત્યાંથી બે જાઓ, આપણો પર્સન સેવ કરીને બે જાઓ, આપણે નાસવાનો છે. વીરો હો જા અરે બાપ વિરકે છે મન બાંધો છે બાંધણીઓમાં હે ઓલા તેતરી હે દેવને છોડાવવા અરે બાપ ડબરે વાલી રામ સીસા ને વાલા રા આઈ ઓલા ભગરા ને વાલા એના ભૂલડા રે
મારી હોટળ મેલના ડુંગરે મારી હરાવડા દ્વારે એકલી હોય કરી જાગરે મારી મકવાણના કળ ભાગલાની દેવતા મોડા અત્યારે વાંધો નહીં આપણે આનંદ કરવો છે એટલા માટે ધબધબાટી બોલાવી છે આનંદ કરવો છે એટલા માટે બોલું ત્યારે ઈ કેવો છે આનંદ કરવો છે ત્યાં લગી ધબધબાટી બોલાવી છે બાકી અહીંયા ગોખલાણામાં પહેલી વાર આવ્યા છીએ એટલે હાવ એમને ધબધબાટી કરીને તો નહીં વ્યા જયો કારણ કે અમારો વિષય અમારો રસ્તો કઈક બીજો છે પણ અહીંયા હમી હાઈમાં છે અને આનંદ કરવાનો મોકો છે એટલે 12 1 વાગે લગી આનંદ કરવો છે બાકી 12 વાગે 1 વાગે જ્યારે સમય મળશે ને તેથી કહીશ તમને તમારી કળ ભાગલામાં જે માતા પૂજેની ચામુંડ કેવડી છે ભાઈ કારણ કે હું ડાકલા ટીપા વાળો કલાકાર નથી હું ધર્મની ઓળખાણ કરવા વાળો કલાકાર છું અહીંયા તો આપણે આ 12 કલાકનું આયોજન છે અમારા મેરામભાઈ બુવા 200 રૂપિયા આપી માં ભગવતી જોગમાં એનું મજા આવે છે અમારા જયંતિભાઈ બઢિયાર પણ 200 રૂપિયા આપે છે હું આ 12 કલાકનું આયોજન છે પણ 24 કલાકનો માતાજીનો નવરનો માંડવો થાય માંડવાની માલિપા અમારા કેશુભાઈ મકવાણા એ પણ 200 રૂપિયા આપે છે આ બઢિયાર છે વાહ 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 એ 24 કલાકમાં માંડવાની માલિપાથી માતાજી માંડવામાં આવતી છે નહીં ભાઈ થોડુંક આપજો 24 કલાકના માંડવામાં માતાજી માંડવામાં આવે કે ન આવે હું ભગવાન ભેખ રાવણદેવનો દીકરો ગેરંટી આપું છું 24 કલાકમાંથી એક પલવાર કેતા આપણી આંખ ખોલીને બંધ કરી દો એટલે એક પલ પૂરી થઈ જાય એક પલવાર માતાજી આવે આવે ને આવે અને આયા આ મકવાણાએ આયોજન કર્યું ને આ ભલે 12 કલાકનું રહ્યું પણ આ 12 કલાકની મલિપા પ્રોગ્રામ પૂરો થાય પહેલા જો એક પલવાર અહીંયા ચામુંડ આંટો મારવા ન આવે ને તો ધર્મનો ધક્કો થયો કહેવાય લગી ભલામણ આવો હા જોગમાઈની ઓળખાણ કરાવી છે મા ભગવતી કેવા કામ કરે ને એની વાત કરીશ પણ આનંદ છે એટલે ઘડીક વાર આનંદ કરીને મારી જોગમાયા મારી જહદરના જુગ જાળવાની મેલડી યાદ કરી હોય ભાઈ મારી એકદી મેલડી આવે મારી મલમતી આ સાંભળા મારી હોશી બાપાની મેલડી કરે એ ગાવના એ બધી હારને એ મારી હોશી ડોહાની મેલડી હારને જેઠો મેલી સના હારમાંથી હોનારા કરે મારી મકવાણા મારા હોશી દાદાનો વ્યવહાર મારી મેલડી અમારા
હા મારા ગઢાળાના આહિર અમારા વિશાલભાઈ સરપંચ અને મનોજભાઈ ગઢાળા 500 રૂપિયા આપી મારી જોગ મેં ચામુંડ નો આયા આયોજન ની વર્ષ મારી જોગ મેં ચામુંડ જાજો આપે અને બાપ મારી હૌસી દાદાની મેલડી એમ કે જાજો મારા બાલુરાવ દુનિયામાં રેઠા રખડો એ મને ભગવાનની મેલડી સબરી જગતમાં હાલો અને જગતમાં જો ક્યાંય કડવા કાંટો લાગવા દઉં તો સૌસી ડોહાની મેલડી નો આ બહેનો બધા ઊભા એ માતાજીને વધાવી ત્યાંથી ઊભા પગે લાગી લેજો કારણ કે બધા લાઈનમાં જો પગે લાગવા બેસો તો હોમર લગી પૂરું નહીં થાય એટલે ત્યાંથી વધાવી અને ન્યાયને પગે લાગી લેજો મારો બાપુ સ્ટેજ માથે થોડીક જગ્યા કરજો થાય એવું હોય તો મારો બાપલો એ આજ મકવાણા ગોખલામાં જગન આવ્યો છે અહીંયા કદાચ 5 વીઘા માળ્યું હોય અને મારી ચામુંડ કે જો ટૂંકું ન પડવા દઉં ને તો હું ચામુંડ
આ મારી જાન હોની હેલી મારી જાન હોની આવી ધબકારો છે મારા દિલનો રે ધબકારો એ મેલડી તને રે એ મેલડી તને રે જોઈને મારો વિયો તારી જાનો છોડી મેલો વાડી ના બમરા ये जी बमरा रे वाडी
હજી મંડળ ઘણા બાકી છે એટલે છેલ્લે 5 મિનિટ લઈ છેલ્લી પછી ઝડપથી લઈ લઈ ઝડપથી કારણ કે મને આમથી કે એટલે તોય આપણે ઘડી કઈ દી 5 મિનિટ એ ઝીણા મોર બોલે મારી મેલડીના રાજમાં
જગમગ જગમગ થાય હે હોનાનું રૂપાની રેલી હે મોદી અજવાન થઈ આવલે મેલડી મેલડી મને રમવાયા જીવડા ઓય મેલડી માં કોઈ મેલડી માં બધી હવે ભાષા પગે લાગુ કોઈ ખોટું લગાડશે મેલડી તાવાના ઠાણે યાર દીવડા મંડળ વાહ વાહ બાપા વાહ હાલો 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 હાલો
માતાજી ઓછી કાકરા હરવે ઓલા પગ નહીં પાતાળમાં મારી વી ઉજાડી જામું તો જામું તો જાય એ દુનિયાની મારી પર કોઈ લાગી આંગળી રોકડાઈ જાય હે એ કોઈ લાગ્યો લાગ માંડે કોઈ ભાગ્યો ભાગ માંડે એવા સમયે મારી ચામુંડને યાદ કરો હે એ મારી ચામુંડને યાદ કરો અને જો લાગ્યાના લાગ ને ભાગ્યના ભાગ ભરવા દો ને એ તો વી ઉજાડી ચામુંડા નો કહેવાય
ચામુંડા માતા કી હવે મકવાણા પરિવારના ભુવાના બળિયાને વિનંતી કરું માં જોગમેના દર્શન કરી પછી બધાય મંડળને બધાય ભુવાના ખૂબ આનંદ કરો છો